ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ ઉપસ્થિતિઓએ નિહાળ્યું હતું। યોગ કોઓર્ડિનેટર મોનિકા ચોડાસમાએ કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરાવી ઉપસ્થિત સૌને સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર GS સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર JK જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર રાષ્ટ્રમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રી, DSP શ્રી, DDO શ્રી, જિલ્લાના તમામ વહીવટી અધિકારીશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની હાજરીમાં આજે 12મો યોગ દિવસ આજે ઉજવાઈ ગયો છે। આ યોગ દિવસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા જીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે અને યોગ દ્વારા તમારા જીવનને તમારા શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકો એ માટે યોગ આપણા જીવનમાં અત્યંત જરૂરી છે એ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આપણને સમજાવ્યું છે અને 21 જૂન એટલે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ આ યોગ દિવસ ઉજવાય અને તમામ આખા ગ્રાઉન્ડમાં બધાએ યોગ કરેલા છે, ત્યારે મને આનંદ થાય છે કે આ આદરણીય મોદી સાહેબના આ વિઝનને સાર્થક કરવા આપણે આપણું જીવન, આપણું શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા જરૂરી છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।